રાજકોટમાં રેલનગર ખાતે આવેલ આશીર્વાદ સ્કૂલમાં જીનિયસ જંકશન સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી 40 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં તે વિસ્તારના આગેવાનો તેમજ વાલીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરી બાળકોની દરેક કૃતિઓને બિરદાવવામાં આવી હતી। હું વિરેન્દ્રભાઈ પટેલ, આશીર્વાદ સ્કૂલ સંચાલક। આજે મેં જીનિયસ જંકશન નામનો સાયન્સ ફેર રાખ્યો છે। જીનિયસ જંકશન એટલે અહીંયા બધા એવા જીનિયસ ભેગા થાય છે એક જગ્યાએ, એટલે મેં ફેરનું નામ રાખ્યું છે જીનિયસ જંકશન। એમાં એક ધોરણથી માંડી, આમ તો HKG થી માંડીને 12 ધોરણ સુધીના વિદ્યાર્થી અલગ અલગ કૃતિ બનાવી છે। છેલ્લા એક અઠવાડિયાથી આ અમારો બધાનો પ્રયાસ હતો। વિદ્યાર્થીને જે એના કોર્સમાં આવે છે વધારે પડતી તો એમાંથી જ અમારે કૃતિનું સિલેક્શન છે, અને અમુક કૃતિઓ એવી બનાવેલી છે કે જે પોતાની રીતે વિદ્યાર્થીએ સિલેક્શન કર્યું હોય અને પોતાની રીતે બનાવેલું હોય। અમુક કૃતિ એવી છે કે સ્ટાફની એને હેલ્પ મળી હોય, કૃતિનું સિલેક્શન વિદ્યાર્થીએ કર્યું હોય પણ સ્ટાફે એમને હેલ્પ કરી અને બધી કૃતિઓ તૈયાર કરાવી છે। અત્યારે 1 થી 40 ક્રમ સુધી અમે બધી કૃતિના નંબર આપેલા છે। જે કોઈ વિઝિટર આવે, વાલી આવે, અમે જાહેર આમંત્રણ બધાને આપેલું છે। તો નંબર કેને આપવું અમારા માટે મોટું કન્ફ્યુઝન હતું, કારણ કે બધી જ કૃતિ સારી છે। તો વિઝિટરો માટે અમે એવી સ્કીમ રાખી છે કે અહીંથી અમે જેમ ચૂંટણીની અંદર બેલેટ પેપર આપે એમ એક બેલેટ પેપર આપીએ છીએ। જે કૃતિ એને સિલેક્શન થાય એનું એમાં નંબર લખી અને વોટિંગ બોક્સ બહાર રાખ્યું છે, જે જોઈ શકાય છે। એની અંદર દરેક વાલીગણ, દરેક વિઝિટર, દરેક મહેમાનો પોતાને ગમતી કૃતિના નંબર લખી અને બોક્સની અંદર નાખે છે, અને બોક્સમાં નાખી દીધા પછી સાંજે 6 વાગે જ્યારે ક્લોઝ થાય છે ત્યારે અમારો સ્ટાફ બધા જનું વોટિંગ કરી અને જેનો નંબર આવ્યો હોય એને 1 થી 3 નંબર અમારે આપવાના છે। 3 નંબરને ગિફ્ટ પણ અમારે આપવાની છે, અને વિદ્યાર્થીઓ બધા જ પૂરા ઉત્સાહથી કામ કરી રહ્યા છે, અને દરેક વિદ્યાર્થીની કૃતિ સારી છે અને દરેકને એમ છે કે મારો જ નંબર આવશે। અઠવાડિયે કૃતિ બનાવવા માટે અમારે 8 થી 10 દિવસનો ટાઈમ વિદ્યાર્થીને આપ્યો હતો, વિષય સિલેક્શન સાથે, અને આજે 6 વાગ્યા સુધી અમારું જાહેર આમંત્રણ છે। દરેક પબ્લિક, વિઝિટર અને મહેમાનો 6 વાગ્યા સુધી આવી શકે અને કૃતિને નંબર આપી શકશે। આવા કાર્યક્રમો માટે બાળકોને એક તો જે તે વિષયનું નોલેજ મળે। દાખલા તરીકે સિક્યુરિટી સિસ્ટમ છે તો ડિજિટલનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ। ચંદ્રયાન 3નું મોડલ બનાવ્યું છે તો શું કામે એને લોન્ચ કરવામાં આવે છે, કેવી રીતે વર્કિંગ કરે છે, શું કરે છે, એનું આખું એને નોલેજ આપ્યા પછી વિદ્યાર્થી કૃતિ બનાવે છે। એટલે જેથી કરીને અલગ અલગ વિષયનું એમને નોલેજ આવે છે। મેથ્સની અમુક કૃતિ છે, તે પછી 3D સિનેમા છે, હોરર શો છે, ગેમ ઝોન છે, આવી ઘણી બધી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે।